નમસ્કાર, ગેટીવી એક્સપ્રેસ સાથે હું છું દીપક ભરવાડ। સમાચારો જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વેની કામગીરીમાં જમીન સંપાદન થયા બાદ એવોર્ડ જાહેર કરવામાં તંત્ર દ્વારા ઢીલાસ દાખવવામાં આવતા કલેક્ટરને રજૂઆત કરાઈ। અંકલેશ્વરના દીવા ગામના ખેડૂતો કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા। ખેડૂતોનું જણાવવું છે કે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરીમાં તેઓના ખેતર સંપાદન થયા હતા। જમીન સંપાદન થયાને વર્ષો વીતી ગયા, હાઈવે બનીને તૈયાર થઈ ગયો છે, છતાં તેઓના આજ દિન સુધી એવોર્ડ જાહેર કરવામાં આવ્યા નથી। જેથી તેઓએ કલેક્ટરને રજૂઆત કરી જમીન સંપાદન થયેલ ખેડૂતોને ન્યાય મળે તે અંગેની રજૂઆત કરી હતી। જેતપુર જેટકો સબ ડિવિઝન કચેરી ખાતે રીપોલ ટેસ્ટ યોજાય। તમામ વિદ્યાર્થીને આપવી પડશે પોલ ટેસ્ટ। અગાઉ નાપાસ થયેલ વિદ્યાર્થીને પણ પોલ ટેસ્ટ આપવાની રહેશે। જે ઉમેદવારને અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેમને લેખિત પરીક્ષા નહીં, અધિકારીની ભૂલને કારણે રદ થયેલ પરીક્ષા ફરી લેવાતા વિદ્યાર્થીઓમાં નારાજગી। ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે। ગિફ્ટ સિટી ભારતનું આર્થિક પરિદ્રશ્ય બદલશે। $1.57 બિલિયન રોકાણની મળી ચૂકી છે ખાતરી। ભવિષ્યના ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે ગિફ્ટ સિટી। અમરેલી આયુર્વેદિક સિરપ પકડાવાનો મામલો। વડિયામાંથી સિરપની 280 બોટલો પકડાઈ હતી। પોલીસે રાજેશ સાંગાણીને પકડી કાર્યવાહી કરી હતી। પૂછપરછમાં ગોંડલના બીજેપી આગેવાનના ભાઈનું નામ સામે આવ્યું। સુલતાનપુર ગામના અતુલ ગોંડલિયાનું નામ બહાર આવતા ચકચાર। રાજેશ સાંગાણીને અમરેલી સેશન કોર્ટમાંથી મળ્યા હતા જામીન। સિરપકાંડમાં બીજેપી આગેવાનના ભાઈનું નામ ખુલતા ચકચાર। વડિયા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી। વિદ્યુત સહાયક ભરતી રદ અંગે સૌથી મોટા સમાચાર। ઉમેદવારોએ આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ। અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેમની લેખિત નહીં લેવાય। જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચકોને તક। રાજ્યમાં 6 સ્થળે ઉમેદવારોની લેવાશે પરીક્ષા। ઉમેદવારોને સ્ક્રીન પર લાઈવ ડેમો બતાવ્યા। 6 મીટર ઊંચા થાંભલા પર ચડવાની લેવાશે પરીક્ષા। પરીક્ષાની જવાબદારી રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનને સોંપાય। ટેસ્ટમાં કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે રખાશે કાળજી। ભરૂચમાં રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા। રિક્ષા હડતાળને લઈને અનેક મુસાફરો અટવાયા। પેસેન્જરો વાહનોના અભાવે પગ દંડી ચાલવા મજબૂર થયા છે। માર્ગો પર માલ સામાન લઈ ચાલતા લોકો નજરે પડ્યા। શાળા કોલેજના વિદ્યાર્થીઓને પણ પડી હાલાકી। જૂનાગઢ કેશોદ તાલુકાના સીમતળમાંથી પસાર થતી સૌની યોજનાનું પાણી અજાબને ગામને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ખેડૂતોની હિતની વાત કરતા સરપંચ બગનભાઈ દ્વારા જણાવાયું હતું કે અજાબ ગામમાં કોઈ મોટા ચેકડેમ કે તળાવ કે ડેમ આવેલા નથી। પોરબંદરના સાંસદ રમેશ દડુકની અજાબના સરપંચે ખેડૂતો વતી રજૂઆત કરી, જેના કારણે સમૃદ્ધ ખેતી ધરાવતા ખેડૂતો પાણીની મુશ્કેલીને કારણે એક જ પાક ચોમાસામાં લઈ રહ્યા છે। ત્યારે અજાબ ગામને સૌની સિંચાઈ યોજના હેઠળનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે તો ખેડૂતોને લાભ મળી શકે છે। જામખંભાળિયામાં પીજીવીસીએલનું વીજ ચેકિંગ। પીજીવીસીએલની 25 ટીમ દ્વારા વીજ ચેકિંગ કરાયું। 52 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ। 311 વીજ કનેક્શનમાં કરાયું હતું ચેકિંગ। ₹17.80 લાખની વીજ ચોરી ઝડપાઈ। વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ। વડોદરા કોર્પોરેશન બાકી મિલકત વેરો વસૂલવા રિબેટ આપશે। 506 કરોડનું બાકી મિલકત વેરો વસૂલવા રિબેટ આપશે।
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને 3 મહિના બાકી છે. કોર્પોરેશન દ્વારા જૂની વસૂલાત માટે સ્કીમ મુકાશે. વર્ષ 2003 થી 2022-23 સુધી 482 કરોડની વસૂલાત બાકી. જેટ2 દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ કરવાનો મામલો. તમામ ઉમેદવારને આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ. લિખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારોની નહીં લેવાય પરીક્ષા. અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારે આપવી પડશે પરીક્ષા. પોલ ટેસ્ટમાં પાસ થશે તે ઉમેદવારે આપવી પડશે લેખિત પરીક્ષા. સુરત વિવાદિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયકનો ચાર્જ છીનવાયો. ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ IASને સિટી લિંકનો હવાલો સોંપાયો. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે PR પ્રસાદને મળ્યો ચાર્જ. આમ આદમી પાર્ટીએ આ બાબતે મેયર સામે મોરચો માંડ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તાત્કાલિક એક્શન લીધા. રાધનપુરમાં સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ, અનાજ ઓછું અપાતું હોવાનો વિડીયો થયો વાયરલ. 1 કિલો અનાજ ઓછું અપાતું હોવાનો વિડીયોમાં ઉલ્લેખ. ઈશ્વર પંચાલની સસ્તા અનાજની દુકાનનો વિડીયો. સસ્તા અનાજની દુકાનના એસોસિએશનના પ્રમુખ છે ઈશ્વર પટેલ. તાપીમાં નેશનલ હાઈવે નંબર 56 ને 4 લાઇન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલા જાહેરનામા સામે અસરગ્રસ્ત ખેડૂતોએ વાંધા અરજી જિલ્લા કલેક્ટરને રજૂ કરી છે. સુરત, નવસારી સહિતના જિલ્લામાં તંત્ર દ્વારા સંપાદિત જમીન જે વળતર ચૂકવણી કરેલ છે તે મુજબનું તાપી જિલ્લાના સંપાદિત થનાર જમીનના અસરગ્રસ્ત ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી છે અને આ મુજબના જંત્રીના ભાવનો વિરોધ કર્યો છે. KTV ન્યૂઝ માત્ર સમાચાર માટે પત્રકારિતા નથી કરતું, સામાજિક જવાબદારી પણ નિભાવે છે. સામાજિક આગેવાન સાથે KTVની ટીમે કરી મદદ. શિયાળાની કડકડતી ઠંડીમાં ખજૂરીના પાનમાંથી સાવરણી બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારને ઠંડી સામે રક્ષણ મળે એ માટે KTV ન્યૂઝે સામાજિક આગેવાન સાથે ગરમ ધાબળાનું વિતરણ કર્યું. ગોધરાના ગુહ્યા મહોલ્લા વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના દુકાન સંચાલકે પુરવઠા અધિકારીએ સીલ કરેલ દુકાનમાં પાછલે બારણેથી પ્રવેશ કરીને પોર્ટલ લોગિન કરી માલસામાલ વધઘટનું સેટિંગ કરતા હોવાનું સામે આવ્યું. સુરતમાં ચાલતી BRTS બસોના કારણે થતા અકસ્માતોને ડામવા તેમજ જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવા આપ પક્ષ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ અણઆવડત અને ટેકનિકલ આવડતના અભાવવાળા અધિકારી કમલેશ નાયકને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી છે. જેતપુર નવાગઢમાં આંગણવાડી જર્જરિત. નવાગઢમાં આવેલી 19 નંબરની આંગણવાડી જર્જરિત. આંગણવાડીમાં 50 જેટલા બાળકો કરી રહ્યા છે અભ્યાસ. બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર થયા. વિસાવદરમાં શાળાએ જતી વિદ્યાર્થીનીનું અપહરણ. પોલીસે આરોપીની ધરપકડ કરી. અપહરણની ઘટનાથી ભયનો માહોલ. સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ. જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો. અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લીધા. વાહન ચાલકે અડફેટે લેતા 62 વર્ષીય વૃદ્ધનું મોત. ધારેશ્વર રોડ પર આવેલ હરિઓમ વૃદ્ધાશ્રમના વૃદ્ધનું મોત થયું. રાજકોટ DB પટેલ છાત્રાલયમાં ટ્રસ્ટ પર હુમલાનો મામલો. 3 દિવસ પહેલા બની હતી મારામારીની ઘટના. ટ્રસ્ટી અર્જન રામાણીએ આપ્યું આવેદનપત્ર. જસદણ પ્રાંત કચેરી ખાતે અપાયું આવેદનપત્ર. ફરિયાદમાં લૂંટનો ગુનો દાખલ ન કરતા આવેદનપત્ર આપ્યું. આરોપીને કડક સજા મળે તેવી લોકોએ માંગ કરી. નવી મુંબઈના સાનપાડામાં રોડની વચ્ચે યુવક પર છરી વડે જીવલેણ હુમલો થયો. ઇજાગ્રસ્ત યુવકે સારવાર અર્થે ખસેડાયો. પીડિત તુર્ભે MIDCની કંપનીમાં ડિલિવરી મેન તરીકે કામ કરે છે. સ્કૂટર પર આવેલ યુવકે કર્યો હુમલો. લીંબડી શિયાળી રોડ નજીક અકસ્માત સર્જાયો. કાર નાળામાં ખાબકતા 2ના મોત. બંને મૃતદેહને PM માટે ખસેડાયા. ખાણ ખનીજ અધિકારીઓની જાસૂસીનો મામલો. જાસૂસી મામલે LCBએ 3 આરોપીઓને ઝડપ્યા. રિમાન્ડમાં વધુ 2 GPS મળી આવ્યા.
હજુ એક જીપીએસની પોલીસ કરી રહી છે તપાસ. મહીસાગર જિલ્લા પોલીસ 31st તહેવારોને લઈને એક્શનમાં. લુણાવાડાના બજારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. પતંગ દોરીનું વેચાણ કરનાર વેપારીઓને ત્યાં ચેકિંગ. સુપરમાર્કેટ વિસ્તાર, હાટોડિયા બજાર, સોનીવાડ બજારોમાં ચેકિંગ. જિલ્લાના સરહદી વિસ્તારમાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું. કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્રકારનો રોપ જમાવી એક મહિલાની છેડતી કરનાર 2 આરોપીની ધરપકડ કરાઈ. બાયલીમાં ધોરણ 12ની છાત્રાના આપઘાતનો મામલો. આપઘાત કેસમાં ડોક્ટર પુત્ર સામે ગુનો દાખલ કરાયો. પોલીસે ધ્યેય સૂર્યવંશી વિરુદ્ધ ગુનો નોંધ્યો. 9 ડિસેમ્બરે વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે દારૂ ઝડપી પાડ્યો. આશ્રમ નામથી ઓળખાતી પડતર જગ્યામાંથી દારૂ ઝડપાયો. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પ્રો લિસ્ટેડ બુટલેગર જયેશ ઉર્ફે ઇલુ અશોક ગાંગડિયા સામે ગુનો નોંધાયો. ઇંગ્લિશ દારૂની 372 બોટલ ઝડપાઈ. 91,200નો મુદ્દામાલ ઝડપાયો. હિંમતનગરના ખેડ તસિયા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના. બેફામ આવતી કારે સાયકલ ચાલકને મારી ટક્કર. સાયકલ ચાલકને ગંભીર ઈજાના કારણે તેનું મોત થયું. ઘટના સ્થળે જ મોર્નિંગમાં સાયકલિંગ કરવા નીકળ્યો હતો રાઇડર. કારે સાયકલને ટક્કર મારતા રાઇડર નીચે પટકાયો હતો. અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા. એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. મહીસાગરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચેકિંગ. જિલ્લામાં અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરવામાં આવ્યું. સંતરામપુરના અંદાજિત 22 ગામમાં ચેકિંગ. 7 લાખ કરતાં વધુની વીજ ચોરી ઝડપાઈ. વીજ ચોરી કરતા 49 ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ. જૂનાગઢના કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં 5 જેટલી મહિલાઓની શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપી. તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ પોલીસે ધરી છે. અમદાવાદની પ્રેમબાઈ બેરવા સહિત અન્ય 4 મહિલાઓ ગુનો આચરવાના ઈરાદે બજારમાં આટાફેરા મારતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે આ 5 જેટલી મહિલાઓને પોલીસ મથકે બોલાવી હતી અને વધુ આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના સિંહોર ખાતે બની ઘટના. સિંહોર રોલિંગ મિલમાં અચાનક થયો બ્લાસ્ટ. ઘટનામાં 4 શ્રમિકોને પહોંચી ગંભીર ઈજા. ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખસેડાયા. સિંહોર પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં અકસ્માતની ઘટના. ચિત્રા મસ્તરામ બાપા મંદિર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જંબુસરના ટુંડજ ગામે લાકડા કટિંગની ફરિયાદ. ગેરકાયદેસર ચાલતા લાકડા કટિંગને લઈને ફરિયાદ. જંબુસર મામલતદારને ટુંડજના સરપંચે ફરિયાદ કરી. ભાવનગરના ગારિયાધારના મફતપરા વિસ્તારમાં ગેસ સિલિન્ડરમાં અચાનક આગ લાગી હતી, જેમાં 4 વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં ગારિયાધાર ઇન્ડિયન ગેસ એજન્સી માલિક તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. વીમા પોલિસી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના બોપલમાં દારૂના નશામાં ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું. 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી. બોપલ પોલીસની આરોપી પાસેથી સાચી રિવોલ્વર પણ મળી છે, તો પોલીસ ફાયરિંગ કરવા બદલ પોલીસે 6 લોકોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદ મહેસાણા હાઈવે પર અકસ્માત. એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો. 10 જેટલા મુસાફરો થયા ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્ત મુસાફરોને હોસ્પિટલ લઈ જવાયા. અમદાવાદથી ડીસા જતી બસને નડ્યો અકસ્માત.
પાલીતાણાના વાળુકર લોક વિદ્યાલયમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અનાથ સગીરા ઉપર દુષ્કર્મ આચરવા મામલે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો. બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઘટના મુદ્દે નિષ્પક્ષ તપાસ કરી સામાજિક દૂષણ સામે કડક તપાસ કાર્યવાહી કરવા માટે માંગ કરી છે. વહેલી તકે ઘટનાની સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેમજ જો તેઓના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતના કોસંબા નજીક ઓવરલોડ શેરડી ભરેલા ટ્રેક્ટરનો વિડીયો સામે આવ્યો છે. કોસંબા સર્વિસ રોડ પર શેરડી ભરેલા ટ્રેક્ટરો લોકો માટે જોખમી બન્યા. એક સાથે શેરડી ભરેલી 2 ટ્રોલી લઈ જતું ટ્રેક્ટર હવામાં વારંવાર ઉંચકાઈ રહ્યું છે. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના ન બનતા રાહદારીઓએ આશકારો લીધો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોર પરિવારના 2 સભ્યોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ અકબર અને રમેશ નામના આરોપી કુખ્યાત ગેંગના સભ્યો છે કે જેઓ મુંબઈ, બેંગ્લોર, દિલ્હી અને ગુજરાતમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. મહત્વપૂર્ણ અને રોચક બાબત એ છે કે ઝડપાયેલ 2 આરોપીઓ માત્ર ફ્લેટમાં ચોરીની ઘટનાઓને અંજામ આપવા માટે ટેવાયેલ હતા. વર્ષોથી ફ્લેટમાં ચોરી કરવાની આદત તેમને થઈ હતી. અકબર સૈફી નામના આરોપીની માતા રઝિયા સુલતાન સામે તો 100 થી વધારે ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. આરોપી અકબર સૈફી 18 વર્ષનો હતો ત્યારથી તસ્કરી ગેંગમાં સામેલ થયો હતો. મોરબીના હસમુખ પરેચા બ્રેન્ડેડ થતા અંગદાન કરવામાં આવ્યું. મોરબી ખાતે રહેતા હસમુખ પરેચા મોર્નિંગ વોક પર ચાલવા ગયા હતા. આ દરમિયાન ત્યાંથી પરત ફરતી વેળાએ તેમની તબિયત અચાનક બગડી જતા મોરબીની લાઇફલાઇન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડાયા હતા. તેમનું સંપૂર્ણ ચેકઅપ કર્યા બાદ ડોક્ટર કલ્પેશ સનારિયા બ્રેન્ડેડ જાહેર કર્યા હતા. તેમના મોટાભાઈ પ્રભુભાઈએ અંગદાન માટે અનુમતિ આપી હતી અને તેમના અંગોનું અંગદાન કરવામાં આવતા અન્ય લોકોને જીવનદાન મળ્યું હતું. મહત્વનું છે કે તેમની 2 કિડની, લીવર, સ્ક્રીન તથા 2 આંખોનું દાન કરી 6 લોકોને નવજીવન અપાયું. ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે પ્રદેશ કાર્યાલયની બેઠક. 29મી ડિસેમ્બરના રોજ ભાજપની ગુજરાતની પ્રદેશ કાર્યકારોબારી યોજાશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ કારોબારીમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અને મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત સરકાર અરબી સમુદ્રમાં ડૂબેલા પ્રાચીન શહેર દ્વારકાની સામાન્ય લોકોને બતાવવા સબમરીન સેવા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે રાજ્ય સરકારે મુંબઈમાં જાહેર ક્ષેત્રની શિપ બિલ્ડિંગ કંપની મઝાગોન ડોક સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ નવી પહેલ વાયબ્રન્ટ ગુજરાતનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં પ્રવાસનને વેગ આપવાનો છે. સુરત માંગરોળના આંબાવાડી ગામે વિકસિત ભારત રથનું કરાયું સ્વાગત. આંબાવાડીથી કુંડી ફળિયાને જોડતા નવનિર્મિત પુલનું લોકાર્પણ કરાયું. 3.20 કરોડના ખર્ચે પુલ અને ઓરડાનું કરાયું લોકાર્પણ. ચોમાસામાં કીમ નદીના પાણી વધતા ગામોનો સંપર્ક તૂટી જાય છે. રાજ્ય સરકારે બુધવાર સાંજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યના હાલના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મીડિયાને જાણકારી આપી છે, જેમાં તેમણે ગુજરાતમાં વધતા કોરોનાના કેસ, જેટકો, મુખ્યમંત્રીના વ્યવહારમાં ખામી, કબૂતરબાજી અંગે મહત્વની વાતો જણાવી હતી. ઋષિકેશ પટેલે આ વખતના બજેટ અંગે મહત્વની વાતો જણાવી હતી, જેમાં તેમણે જણાવ્યું છે કે આ વખતે પણ પૂર્ણ કક્ષાનું બજેટ આપણે રજૂ કરી રહ્યા છીએ, જેથી કરીને લોકસભાની ચૂંટણી પહેલા આ યોજનાઓની અમલવારી કરવામાં આવી શકે છે. ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા કોરોનાના કેસ અંગે પણ અનેક સ્પષ્ટતા કરી છે. વડોદરામાં બોરવેલમાં પડતા બાળકીનું મોત. કન્સ્ટ્રક્શન સાઇટ પાસેના બોરવેલમાં પડી હતી બાળકી રમતા રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ. ગબ્બર ખાતે અજય બાણની પૂજા અર્ચના કરાય. 5 ફૂટનું અજય બાણ અયોધ્યા મંદિરમાં અર્પણ કરાશે. જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશીષ પાઠવ્યા. આખજ ગામ પપૈયાની ખેતી માટે જાણીતું બન્યું. 3.5 વીઘા જમીનમાં 400 રોપાનું વાવેતર કર્યું. ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી પપૈયાની કરી ખેતી. ચીખલી કુદલવાડી વિસ્તારમાં દીપડો દેખાયો. દીપડો આખરે મહા મહેનતે પાંજરે પુરાયો. વન વિભાગ અને પોલીસના પ્રયાસો સફળ. દેવભૂમિ દ્વારકાના જામ કંભાળિયામાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ. સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પશુઓના જમાવડા. નગરનાકા જોધપુર ગેટ ચોકમાં રખડતા પશુઓના ડેરા. મુખ્ય ચોકમાં બેઠા રહેતા પશુઓના ટોળાથી લોકોમાં ડરનો માહોલ. તંત્રની નબળી કામગીરીથી શહેરીજનોમાં નારાજગી. ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિએ પક્ષના સ્થાપના દિવસ ઉજવ્યો. પ્રમુખ રણજીતસિંહ પરમારે કોંગ્રેસનો ધ્વજ ફરકાવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ સલામી આપીને રાષ્ટ્રગીત ગવાયું. કોંગ્રેસના મહિલા હોદ્દેદારોએ પણ હાજરી આપી. પાવાગઢમાં દર વર્ષે પંચ મહોત્સવની કરાય છે ઉજવણી. સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી કરાયું આયોજન. આ વર્ષે પંચ મહોત્સવનો જોવા મળ્યો ફિયાસ્કો. KTV એક્સપ્રેસમાં અત્યારે આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.